ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર ઇંગ્લિશ વિષય. મિત્રો 9મા ધોરણની અંદર આપણે પહેલા જે આપણા મેઇન લેસન્સ છે એમાં 6 લેસન, 2 પોયમ પૂર્ણ કરી લીધેલ છે. સપ્લિમેન્ટરી રીડર છે એના એક્સ્ટ્રા જે પાર્ટ છે એમાં આપણે 2 પાર્ટ પૂર્ણ કરી લીધા છે અને ત્રીજો પાર્ટ એટલે કે રીડ 3 એ કન્ટિન્યુ છે. તો રીડ 3 ની અંદર મિત્રો આપણે અહીંયા શું કરવાનું છે? રીડ 3 ની અંદર જે બાકી છે લેસન આજે પૂરું કરી નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ. A man, how could a man be a teacher? Screamed Shalini. માણસ કેવી રીતે શિક્ષક હોઈ શકે? શાલિનીએ ચીસ પાડી. Well, he just told the boys and girls things, gave them homeworks and asked them questions, explained Nisha. હા, એ છોકરા અને છોકરીઓને કેટલીક વાતો કહેતો, એમને ગૃહ કાર્ય આપતો અને એમને પ્રશ્નો પણ પૂછતો હતો. નિશાને સમજાવ્યું. But a man is not a smart enough. પણ માણસ છે એ તો પૂરતો હોશિયાર હોતો નથી. Besides, તદુપરાંત, I will not allow a strange man in my house. Salmi resisted. અને એક અજાણ્યા માણસને હું મારા ઘરની અંદર આવવા પણ ના દઉં. શાલિનીએ વિરોધ વ્યક્ત કર્યો. નિશાત burst out in a laughter. નિશાત ખડખડાટ હસી પડ્યો. You don't know anything. તો કશું જ જાણતી જ નથી. The teacher did not live in the house. કે ભાઈ શિક્ષક ઘરમાં તો રહેતો જ નહોતો. They had special buildings and all children went there. તેમને ખાસ મકાનો હતા અને બાળકો ત્યાં જતા હતા. And all the kids learned the same thing. અને શું બધા બાળકો એક જ બાબત શીખતા? I think a teacher has to be adjusted to feed the mind of the learner. મને એવું લાગે છે કે શિક્ષકે તેના શીખનારના માનસિક કક્ષા સાથે અનુકૂળ થવું જોઈએ. એટલે જે શીખવાડો છે એની સાથે શિક્ષકે અનુકૂળ થવું જોઈએ. Each kid to be taught differently. દરેક બાળકને અલગ રીતે શીખવવું જોઈએ. નિશાત was now tired of arguing. નિશાત હવે દલીલો કરીને થાકી ગયો હતો. He cut short. તેને ટૂંકમાં બતાવ્યું. Don't read this book if you don't like it. જો ભાઈ તને આ બુક, આ ચોપડી ના ગમતી હોય તો તે તું વાંચીશ જ નહીં. No, I never said that, Shalini replied quickly. ના, મેં ક્યારે એવું કહ્યું નથી. શાલિનીએ તરત જ તેને પ્રત્યુત્તર આપ્યો. Suddenly her mother called from the kitchen. એકાએક રસોડામાંથી તેની માતાએ તેને બૂમ પાડી. Enough about the book, children. Shalini, it is time for school. બાળકો, પુસ્તક વિશે હવે બસ થયું. શાલિની, ભણવાનો એટલે કે શાળાનો સમય થઈ ગયો છે. Shalini had to go into the classroom or school room. શાલિનીએ શાળાના એટલે કે ભણવાના ખંડમાં જવાનું હતું. It was right next to her bedroom. તે તેના શયન કક્ષની બરાબર બાજુમાં એટલે બેડરૂમની તરત જ બાજુમાં હતો. The mechanical teacher was on and waiting for her. યાંત્રિક શિક્ષક છે તૈયાર હતો અને તેની રાહ જોતો હતો. It always would become on at such early hours except Saturday and Sunday. શનિવાર અને રવિવાર સિવાય તે હંમેશા આ પ્રકારે વહેલો જ તૈયાર જ રહેતો હતો. Her mother believed that young girls learn better if they learned at
માતા માનતી હતી કે નાની છોકરીઓ જો નિયમિત સમય ભણે તો તે સારું ભણી શકે છે. The screen was lit up in the school room. શાળાના ખંડમાં સ્ક્રીન પ્રકાશિત થયો. As Shalini entered, it said, "Good morning, Shalini." શાલિની જેવી ખંડમાં દાખલ થઈ તેમાં યાંત્રિક શિક્ષકમાંથી અવાજ આવ્યો. સુપ્રભાત શાલિની. Today's maths lesson is on set theory. આજનો ગણિતનો વિષય સેટ થિયરી ઉપર જ છે. But before we proceed, પણ જેવા કે આપણે આગળ વધીએ, please insert your yesterday's homework in the proper slot. મહેરબાની કરીને તારા કાલનું ગૃહ કાર્ય યોગ્ય સ્લોટમાં દાખલ કરી દે. Shalini did it so with a shame. શાલિની નિશાસ નાખતા તેમ કર્યું. She was thinking about the old school where all the kids from the whole neighborhood came laughing and shouting in the school. તે જૂના જમાનાની શાળા વિશે વિચારતી હતી જ્યાં આસપાસના બધા જ છોકરા હસતા ને શોર મચાવતા શાળામાં આવતા હતા. They would sit together in a school room. તેઓ એક સરખા સમાન વિષયો શાળાના ખંડમાં જ બેસતા and go home together at the end of the day. અને દિવસ પૂરો થતા બધા જ સાથે ઘરે જતા હતા. They learn the same things. તેઓ બધા જ વિષયો સમાન ભણતા. So they could help one another with their homework and talk about it. અને તેમના ગ્રુપ કાર્યમાં પણ એકબીજાને મદદ કરી શકતા અને એની વિશે ચર્ચા પણ કરી શકતા. And the teachers we are a real people. અને શિક્ષક પણ ખરેખરના માણસો જ હતા. Shalini was feeling how the kids must have loved the school in the old days. શાલિનીને લાગી રહ્યું હતું કે જૂના જમાનામાં બાળકો શાળાને કેટલા ચાહતા હશે. She was thinking about the fun they had. તે જે મજા કરતા હશે તેના વિશે શાલિની વિચારી રહી હતી. Shalini, listen. A set is the mechanical teacher was flashing something on the screen. શાલિની સાંભળ, યાંત્રિક શિક્ષક પડદા ઉપર કંઈક રજૂ કરી રહ્યો હતો. But Shalini was not there. પણ શાલિની ત્યાં હતી નહીં. તો મિત્રો આપણે સપ્લિમેન્ટરી ડિટેલમાં કેટલું સરસ મજાનું લેસન છે કે જેની અંદર એવું કહેવામાં આવે છે કે એક 2095 એવું બહુ એડવાન્સ જમાનો આવી જશે જ્યારે આવી સ્કૂલો નહીં હોય. ઘરની અંદર જ એક રૂમ હશે જે સ્કૂલ રૂમ તરીકે ઓળખાશે અને ત્યાં માણસ શિક્ષક નહીં હોય. એ ઇતિહાસ થઈ જશે. કોઈ માણસ શિક્ષક નહીં હોય. ત્યાં એક રોબોટ બેસાડેલો હશે અને એ રોબોટ જ બધા વિષયનું જ્ઞાન આપશે. એક્ઝામ્પલ લેશે અને એના સર્ટિફિકેટ આવશે. આવું બધું યાંત્રિકીકરણ થઈ જાય એવી કલ્પના કરવામાં આવેલી છે. ત્યારે પછી શાલિની નામની જે વિદ્યાર્થીની છે એવું વિચારે છે કે આના કરતા તો જૂની શિક્ષણ પદ્ધતિ સારી હતી જ્યાં ખરેખરના માણસો ભણાવતા. સમજાય ગયું? અત્યારે અમે શિક્ષકો આટલી બધી મહેનત કરીએ એવું યાંત્રિક છે બરાબર એવા રોબોટ તો કરી ના શકે અને તમારી લાગણીઓને પણ અમે સમજી શકીએ. સમજાય? તો ચાલો આજે બહુ થઈ ગયું. રીડ નંબર 3 માં આજે જેટલું કરાવેલું છે એટલું તમારી રફ બુક ની અંદર લખી નાખવાનું છે. બરાબર? આજે કરાવેલું છે તમારે તમારા રફ બુકમાં લખી નાખવાનું છે. તો મિત્રો મળશું આવતા નેક્સ્ટ